નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી વખતે એક પણ રાજકીય પક્ષે ગુજરાતીઓને ગણતરીમાં લીધા નથી અને તેને કારણે ગુજરાતી નેતૃત્વ પર સવાલ ઉઠ્યા છે. ક્યાંક ગુજરાતીઓના માનસની અંદર શું ચાલી રહ્યું છે તે પણ સમજવાનો પ્રયત્ન કરવો પડશે, કારણ કે ગુજરાતીઓએ પોતાનો હક તો માગવો પડશે. એક સમય એવો હતો કે ગુજરાતીઓની ગણતરી દરેક રાજકીય પક્ષ કરતા હતા, પરંતુ એવું તો શું થયું? જેને ખોબલે ખોબલે મત આપ્યા અને તે જ પાર્ટી પોતાના નેતૃત્વ અને પોતાના નેતાઓની ટિકિટ કાપી અને ત્યાર પછી પણ હોશે હોશે પોતાના પક્ષ માટે જ્યારે રાજકીય નેતાઓ કામ કરતા હોય ત્યારે ગુજરાતીઓની નોંધ તો લેવી પડે, પરંતુ એવું નથી થતું. ગુજરાતીઓ ક્યાં નબળા પડી રહ્યા છે? શું ગુજરાતીઓ પોતાનો હક માગવામાં નિષ્ફળ છે? ગુજરાતી નેતાગીરી એક સમયે પાણીદાર હતી, તે પાણી વિનાની થઈ ગઈ છે? સવાલો તો અનેક છે અને આ જ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન મુંબઈ સમાચાર કરી રહ્યું છે. સાથે સાથે મુંબઈમાં એવી કોઈ જ પરિસ્થિતિ નથી કે મરાઠી વિરુદ્ધ ગુજરાતીની વાત ચાલતી હોય. ક્યાંક પ્રોપોગન્ડા પણ ચલાવવામાં આવી રહ્યા છે. એક નેરેટિવ સોશિયલ મીડિયા પર ચલાવી લાવવામાં આવી રહ્યું છે અને આ વાતને મુંબઈ સમાચાર તદ્દન વખોડે છે, કારણ કે એવો કોઈ જ બનાવ મુંબઈ કે મહારાષ્ટ્રમાં બન્યો નથી. દરેક રાજકીય પક્ષોએ ભલે પોતાની ચૂંટણી અને પોતાના ઉમેદવારોને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હોય, પરંતુ અહીં ગુજરાતીઓની અસ્તિત્વની વાત હોય ત્યારે સવાલ તો ઊભો થાય છે કે ગુજરાતી નેતાગીરી કેમ પોતાના જે પક્ષમાં નેતાગીરી છે ત્યાં પોતાનો અવાજ કેમ પહોંચાડતી નથી અથવા તો કેમ સક્ષમ નથી. ચર્ચા કરીશું. મારી સાથે મુંબઈ સમાચારના તંત્રી શ્રી નિલેશ દવે જોડાયેલા છે અને સાથે જ વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. બંનેનું હું સ્વાગત કરું છું. નિલેશભાઈ, ચર્ચાનો મુદ્દો ઇલેક્શન છે, ચૂંટણી છે, પરંતુ અત્યારે હાલ ગુજરાતી જે મતદારો છે તે પણ એક એવું વિચારી રહ્યા છે કે આપણા જે નેતૃત્વ છે તેમના પત્તા પણ કપાયા છે, તો ગુજરાતીઓએ કંઈક વિચારવાનો સમય તો આવેલો છે. સામાન્ય રીતે મુંબઈની અંદર ગુજરાતીઓ ઉપર એક લેબલ લાગેલું છે. ગુજરાતીઓ એટલે ભાજપ અને ભાજપ એટલે ગુજરાતી. અને લગભગ કેટલાક અંશે આ વાત સાચી પણ છે, કેમ કે મુંબઈમાં છેલ્લા 30 વર્ષમાં જેટલા ગુજરાતી નેતૃત્વ ઊભું થયું છે, જે નેતાગીરી ઊભી થઈ છે, તે મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીમાંથી આવ્યું છે. એટલે આ વાત સાચી પણ છે અને આ વાત ઘાતક પણ છે, કેમ કે આ એક લેબલ લાગવાથી બીજા પક્ષના લોકો, બીજા પક્ષના નેતાઓ ગુજરાતી પ્રત્યે એક અંદર ખાનાની દુશ્મનાવટ રાખે છે. એટલે ગુજરાતીઓની એમને જરૂર ન હોય, રાત્રે તમે કહો તો એમ કહે કે તુમ લોગ તો ઉनको ही वोट देंगे ना, कितना भी करेंगे. એટલે આ એક માનસિકતા બીજા પક્ષોમાં ઊભી થઈ છે. આ માનસિકતા ગુજરાતીઓ માટે ઘાતક છે, કેમ કે તમારા પર જયારે કોઈ પણ એક પક્ષનું વિરુદ્ધ લાગી જાય, એક લેબલ લાગી જાય અને એ પક્ષ સુધી તમારો જો અવાજ ન પહોંચી શકે તો એ જે પોસ્તું તે મારતું એ ઘટનાક્રમ આમાં બહુ મોટે પાયે લાગુ પડે છે ગુજરાતીઓને. આજે આ ગુજરાતીઓને નહીં સમજાય, પણ આવનારા સમયમાં મુંબઈ, ખાસ કરીને મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેતા ગુજરાતીઓને ધીમે ધીમે આ વાત સમજાશે અને લગભગ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. જી, આ આખી ગુજરાતી કોમ્યુનિટી અને સામે અસ્મિતાની વાત કરતા, મરાઠી અસ્મિતાની વાત કરતા રાજકીય પક્ષો, જગદીશભાઈ, આપનું સટીક વિશ્લેષણ હોય છે દરેક રાજકીય મુદ્દા પર દેશ અને દુનિયાના, ખાસ કરીને જ્યાં ગુજરાતી કોમ્યુનિટી હોય છે અને ગુજરાતી નેતૃત્વ હોય છે. આપનું શું કહેવું છે? જીગરભાઈ, મુંબઈમાં ગુજરાતીની અને મારવાડીની જનસંખ્યા, કુલ મતદારો છે એના 17% છે અને મુસલમાનની સંખ્યા 20% છે. છતાંય જે નિલેશભાઈએ કીધી વાત સાચી છે. ગયા વખતે જયારે મહાનગરપાલિકાની ચૂંટણી હતી એમાં 31 2017માં જે ચૂંટણી થઈ પછી તો આ મહાનગરપાલિકાની ચૂંટણી જ ન થઈ. 17માં પૂરી થઈ હતી, 22માં થવી જોઈતી હતી. સુપ્રીમ કોર્ટનો ડખો થયો, હજી સુધી મેળ ન પડ્યો. હવે ચૂંટણી થવાની છે
પણ એ 17ની ચૂંટણી છે એમાં 31 એટલા કોર્પોરેટરો મુસલમાન હતા. તો જે નિલેશભાઈએ વાત કરી સાચી જ વાત છે. દરેકે એક પોતીકી ઓળખ જમાવવા માટે થઈને ક્યાંક આગળ તો રહેવું જ જોઈએ. ગુજરાતીનું ક્રમશઃ ધીરે 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 એનું કદ ઘટતું જાય છે. હમણાં જે સસ્પેન્ડ કરવામાં આવ્યા 6 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ જે માનતા હતા કે મહાયુતિમાં એ સહયોગ નથી આપતા, એમાં જે કેટલાક લોકોને સસ્પેન્ડ કર્યા એમાં પણ ગુજરાતી પણ હતા. એટલે ગુજરાતીનું રાજકીય કદ એ આમ ધીરે 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 અસ્તાચળના ઓળા એટલે પડતીના પડછાયા જેવું એવું થતું તો જાય છે. પરંતુ એક વાત એ પણ છે કે ગુજરાતીનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે ઢોળાવ એટલે લગાવ શું કામ છે? એ લગાવ જે છે એ તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિ નિલેશજી સર મારા કરતા વધુ જાણતા હોય કે મુંબઈમાં જે જાતિગત કયો કે જ્ઞાતિગત કયો કે આવી રીતે મરાઠી ગુજરાતી ફલાણું ઉત્તર ભારતીય દક્ષિણો એની જે રાજનીતિ 1996માં બાળા સાહેબ ઠાકરેએ શરૂ કરી અને 1966માં તો દક્ષિણ વિરુદ્ધમાં પણ થઈ. ઉત્તર ભારતીયો અને દક્ષિણીઓ એની વિરુદ્ધમાં બધા એ લોકોએ આંદોલનો કર્યા અને કેટલાક હિંસક હુમલાઓ પણ કર્યા. હમણાં જે રીતે ગુજરાતી અને મારવાડી ઉપર પણ થયા એના જેવું જ સમયમાં તો બહુ મોટે પાયે થયેલું બાળા સાહેબ ઠાકરેના વખતમાં આમચી મુંબઈ એને નામ આપવામાં આવ્યું હતું, આમચી મુંબઈ. અને એને એમ જ જે તે સમયે આવું જ વાત ચાલતી હતી. દક્ષિણના લોકો પ્રત્યે કહેતા હતા કે ઉઠાવ લુંગી બજાવ પૂંગી, એ બધા જે સૂત્રો હતા એ બધું શું હતું કે મહારાષ્ટ્રના એટલે ખાસ કરીને મહારાષ્ટ્રમાં મુંબઈ, આમ તો મુંબઈની જે તમામ પ્રકારની વ્યવસ્થા છે એમાં સૌથી પહેલો હક મરાઠીનો છે. એવું ત્યાંનું શક્તિશાળી સંગઠન કહેવાય શિવસેના. એની સ્થાપના કાળથી જ હાલ્યું આવતું હતું. એટલે ગુજરાતીઓ વૈકલ્પિક રીતે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કારણ કે પોતીકો અસ્તિત્વ હોવું તો જોઈએ. પેલા વાત જે આમચી મુંબઈનો ઇતિહાસ જેને જાણ્યો હોય ને ખબર છે એ તો કાયદેસર ગુજરાતની વિરુદ્ધની જ વાત હતી, ગુજરાતીઓની વિરુદ્ધની જ વાત હતી. કારણ કે નિલેશ સર તો જાણતા હશે એક વાત એવી હતી કે ગુજરાતીઓનું રાજકીય કદ એમ કે ઘટવામાં આવી રહ્યું છે, ઘટાડવામાં આપની જાણ ખાતર એમાં ભાજપનો જ પોતીકો દોષ છે. કારણ કે શિવસેનામાં બહુ એટલા બધા ગુજરાતીઓ ઇન્વોલ્વ નથી અને કોંગ્રેસમાં પણ જવા ઈચ્છતા નથી. મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના સપોર્ટર જે નિલેશ સરે વાત કરી બરાબર જ છે. એટલે ભારતીય જનતા પાર્ટી યુઝ એન્ડ થ્રોમાં માને તો યોગ્ય નહીં. અત્યારે એને શિંદે સાથે ભાજપનું ટાઈઅપ છે, શિંદે સેના સાથે. શિવસેના તો ખરી પણ શિંદે બ્રાન્ચ આમ કયો તો એની સાથે ટાઈઅપ છે. એટલે બધાનો સમાવેશ કરવા માટે થઈને પછી પાછું રામદાસ આઠવલેજી સાથેનું પણ એનું તો ચાલે જ છે. એટલે આમ ત્રણેય પક્ષોને યુતિ જેને મહાયુતિ કે છે એ બધાને થોડી પ્રસાદી આપ્યા વગર તો છૂટકો નથી. એટલે એમાં ગુજરાતીનું કદ કરવા, ગુજરાતી બગાવતમાં માનતા નથી ને, એટલે ગુજરાતી વેપારી કોમ છે, સમાધાનમાં માને, બગાવતમાં ઓછી માને. અને એટલે એને મને લાગે ત્યાં સુધી અન્યાય થઈ રહ્યો છે. પણ ગુજરાતીઓની એક વાત તો શિવસેના અત્યારની જે શિંદે સેના હોય યા મહાયુતિ મહારાષ્ટ્રની જે હોય તે એને એક વાત તો યાદ રાખવી ઘટે કે ગુજરાતીઓ વગરનું મુંબઈ કે મહારાષ્ટ્ર એ સીતાજી વગરનું રામાયણ કે દ્રૌપદી વગરનું ભારત મહાભારત એના જેવું છે. એમાં રસકસ નથી. તો ગુજરાત, કારણ કે આપણે બધા જાણીએ છીએ ત્યાં જે ધંધા રોજગાર બધા થઈ રહ્યા છે એમાં ગુજરાતીઓનો સિંહ ફાળો છે. અને ગુજરાતીઓએ ક્યારેય હિન્દુ મુસ્લિમ કે મરાઠી કે ગેર મરાઠી કે એવો જાતિવાદ વર્ગવાદ પ્રદેશવાદ કર્યો નથી. વિશ્વભરમાં ગુજરાતીઓ ખેડાના ન્યા પણ એને આવું કર્યું નથી. તો મહારાષ્ટ્ર આપણું છે. પણ ઠાકરે બંધુ જે અત્યારે યુતિ કરી રહ્યા છે એણે કીધું છે કે આપણે આ મુંબઈનો દરજ્જો જે છે રાજધાની છે, કેપિટલ ઓફ મહારાષ્ટ્ર જેવું છે, એને આ ભારતીય જનતા પાર્ટી ગુજરાત સાથે ફરીથી જોડવાનો કોન્ટ્રાક્ટ આપણામાંથી મુંબઈ મહારાષ્ટ્રમાંથી લઈ જાય અને ગુજરાત સાથે જોડવાની કોશિશ કરે છે. એની મેટ્રોની જે અત્યારે વાતો જે ચાલે છે એને પણ એની સાથે જોડે છે. અદાણી અંબાણીના જે કેટલાક મોટા મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા એને પણ આની સાથે એ લોકો જોડે છે. અને એમ કે છે કે જે રીતે મોરારજી દેસાઈ
એક જમાનામાં મુંબઈને ગુજરાત સાથે રાખવા માંગતા હતા, એવી જ માનસિકતા વર્તમાન ભાજપની છે. એટલે એ લોકો દાજ કાઢતા હોય એ રીતે ગુજરાતીઓને જે ઠાકરે બંધુઓ કહું છું, એ લોકો ગુજરાતીઓ પ્રત્યે કરે. પણ આમાંથી ભારતીય જનતા પાર્ટીએ થોડુંક પદાર્થ પાઠે ભણવો જોઈએ. અને જે ગુજરાતી છે મુંબઈમાં, એને થોડીક બગાવતી સૂર યા તો અધિકારનો સૂર વર્તાવડાવવો જોઈએ. અન્યથા અન્યાય થાય. અન્યાય થાય ને એ ઓછો અન્યાય છે, સહન કરવો એ વધુ અન્યાય છે. આપણે સહન કરી રહ્યા છે. જી સર. નિલેશભાઈ, જગદીશભાઈએ તો જીગરભાઈ, એક બે મુદ્દા મારે આપની વાતમાં પુરાવા છે. એક તો સૌથી મહત્વનો મુદ્દો એવો છે કે મુંબઈમાં જે ગુજરાતી મરાઠી વાત થઈ રહ્યો છે એનું મુખ્ય કારણ ઉદ્ધવ ઠાકરે કે રાજ ઠાકરેનો ગુજરાતીઓ સામેનો દ્વેષ નથી. એમનો દ્વેષ છે ગુજરાતના જે બે નેતાઓ ટોચમાં બેઠા ગયા છે, અમિતભાઈ અને નરેન્દ્ર મોદીની નીતિઓને એની બધા જે સત્તાનું રાજકારણ રમાયું છે એની સાથે છે. કેમ કે બાલા સાહેબ ઠાકરેને લગભગ અહીંયાના જેટલા, સમજો કે તમે આજે વાત કરો કે મૂળમાં 25 લાખ ગુજરાતીઓ છે, તો એ 25 લાખ ગુજરાતીઓ બાળા સાહેબ ઠાકરે તો પૂજારી જ છે. બાળા સાહેબ ઠાકરે માટે અહીંયા કોઈ પણ ગુજરાતીના મનમાં, કેમ કે જે 1992-93માં જે સમયે જે ઘટનાઓ ઘટી હતી અને આ રમખાણો થયા હતા, એ સમયે શિવસેના ગુજરાતી વેપારીઓની પડખે હતી અને શિવસેનાને કારણે જ ગુજરાતી વેપારીઓનો બચાવ થયો. આ જગ જાહેર સત્ય છે. એટલે ગુજરાતીઓને મરાઠીઓની સાથે કઈ પ્રોબ્લેમ છે કે મરાઠીઓને ગુજરાતી સાથે કઈ પ્રોબ્લેમ, એ બહુ નાનું નરેટિવ છે. એ નરેટિવ નાના મોટા ગલીના નુક્કડ ઉપર એક બે લુકાઓ તત્વો હોય અને એ જોકા જે બનાવે તો એ આખા મહારાષ્ટ્રનું પ્રતિબિંબ નથી કે મહારાષ્ટ્રમાં ગુજરાતીઓને પ્રોબ્લેમ છે કે મરાઠીઓને આમ કરી. બિલકુલ એવું કોઈ છે જ નહીં. અહીંયા ગુજરાતી અને મરાઠી બહુ શાંતિથી ને સારી રીતે રહીએ છે. એનો ઉત્તમ ઉદાહરણ તમને બતાવ્યું કે પત્રકાર જગતમાંથી માંડીને અને રંગભૂમિ પરથી માંડીને ફિલ્મમાંથી માંડીને ગુજરાતી મરાઠી કલાકારો, લેખકો આરામથી ને આસાનીથી પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, એકમેકની સાથે છે. એટલે આ વૈમનસ્ય જેવી કોઈ વસ્તુ હાલ પૂરતી છે એની જે 4, 5, 6, 7 ઘટનાઓ બને છે એ માત્ર ને માત્ર જેનું કઈ અસ્તિત્વ ન હોય, ન્યુસન્સ પેદા કરનારી પ્રજા હોય એ છે. જે ગુસ્સો ગુજરાતીઓની વિરુદ્ધ છે એ ગુજરાતની ટોચની નેતાગીરી વિરુદ્ધ એ લોકોનો જે ગુસ્સો છે કે જે આઈડિયોલોજીકલ ડિફરન્સ છે એ લોકો બતાવી રહ્યા છે. ખરેખર છે નહીં, પણ જે બતાવી રહ્યા છે એટલે એનો ગુસ્સો છે. બીજું સૌથી મહત્વનું કે મુંબઈમાંથી ગુજરાતીઓનો સફાયો કરવાનો કે થઈ રહ્યો છે એનું એક મુખ્ય કારણ જો તમે ગણતા હો તો મુંબઈના નેતાઓ આના સૌથી મોટું કારણ છે. મુંબઈમાં પાણીદાર કોઈ નેતા જ બચ્યો નથી. જે ગુજરાતી નેતા એવો હોય કે જો ગુજરાતી માટે અવાજ ઉભો કરી શકે, કે એક ગુજરાતીનો પ્રોબ્લેમ થયો હોય તો એના પાછળ ઉભો રહી શકે, એવા પાણીદાર નેતાઓ જ સંપી ગયા છે. કિરીટ સોમૈયા, પ્રકાશ મહેતા, જયવંતીબેન મહેતા જેવા એક સમયના જે નેતાઓ હતા, એમાં જયવંતીબેન ગુજરી ગયા, કિરીટભાઈને અને પ્રકાશભાઈને હાસ્યમાં ધકેલી દીધા. યોગેશ સાગર એક નામના એક નેતા ત્યાં વિધાનસભ્ય છે, બહુ ડેશિંગ છે, ડેરિંગ છે, પણ એમને શાંત કરી દેવામાં આવે છે. આ બાજુ અમારા ઘાટકોપર તરફથી પરાગ શાહ, મીર કોટેચા છે, પણ એમની પાસે એટલી બધી હિંમત નથી કે સરકારની સામે પડી શકે, ફડણવીસને કહી શકે કે આ ખોટું થઈ રહ્યું છે. કે તમે એક સામાન્ય વસ્તુ છે કે કોઈ ગુજરાતી સામે કોઈ એક બે જણાએ ઉભો રહીને ઝઘડો કર્યો અને એને લાફા માર્યા અને કેસ થયો, તો એમાં સાદો પોલીસ કેસ પણ નથી થતો અને એ જે તે વ્યક્તિને એની ઉપર કાર્યવાહી પણ નથી થતી. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આ કોકના ઈશારે થઈ રહ્યું છે. અને આમાં સૌથી મોટો રોલ જો હું માનતો હોઉં તો ગુજરાતી પ્રજાનો છે અને ગુજરાતી નેતાગીરીનો છે. ગુજરાતી લોકો પોતે પોતાના માટે નથી બોલી શક્યા, પોતે પોતાનો જે હક છે એ નથી માંગી. જેટલા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી બહુ શિસ્તબદ્ધ પક્ષ કહેવાય છે, જયારે આપણે કોઈને પૂછીએ તો એમ કે ભારતીય જનતા પાર્ટી બહુ શિસ્તબદ્ધ પક્ષ છે, તો સાચી વાત છે, શિસ્તબદ્ધ પક્ષ છે તો બરોબર છે. તો જે નોન ગુજરાતી વિસ્તાર છે ત્યાંથી ગુજરાતી વિસ્તારને આપો ને ટિકિટ. તમે મરાઠી બહુભાષી વિસ્તારમાંથી એક ગુજરાતીને ચૂંટી બતાડો. ગુજરાતી વિસ્તારમાં તો ગુજરાતીઓ તમારા વફાદાર મતદાર છે. ભારતીય જનતા પાર્ટીએ આજે કાંદિવલી, બોરીવલીમાં પણ MLA MP બહારની કાસ્ટના આવ્યા હોય તો ગુજરાતીઓ વોટ આપ્યો જ છે એમને. ઘાટકોપરમાં અત્યારે 6 નગર સેવકો છે, 6 માંથી એક જ ગુજરાતી, બાકી 5 નોન ગુજરાતી છે. તો પણ અને હું તમને લખીને આપું, આ 6 જણા જીતવાના છે. એટલે ગુજરાતીઓ આને જ વોટ આપશે. તો આ વસ્તુ જે છે ને કે આ તમારી નોંધ નથી લેવાતી, તમારી જાતિની નોંધ નથી લેવાતી, તમારી પ્રજાતિની નોંધ નથી લેવાતી, તમારા વિરોધની નોંધ નથી લેવાતી. અનેક નગર સેવકો જેના પત્તા કપાયા છે, મારે નામ નથી લેવા, આ બધા અંદરખાને નારાજ છે. પણ નારાજગીથી પક્ષને બતાડી દેવું જેવું બીજા પક્ષોમાં થઈ રહ્યું છે એવું ભારતીય જનતા પાર્ટીમાં મુંબઈમાં નથી થઈ રહ્યું.
અને આ જે નથી થઈ રહ્યું એ આવનારા સમયમાં મુંબઈમાંથી, મહારાષ્ટ્રમાંથી ગુજરાતીઓનો સફાયો કરવા માટેનું સૌથી મોટું કારણ છે. એટલે ગુજરાતીઓનો કોઈ દુશ્મન હોય મુંબઈ, મહારાષ્ટ્રમાં તો એ ગુજરાતથી જ છે, બીજું કોઈ જ નહીં. ગઈકાલે ઉદ્ધવ સાહેબની એક પ્રેસ કોન્ફરન્સ મુલાકાતમાં એમણે સ્પષ્ટ કીધું, હિન્દીમાં એમણે કોઈ ચેનલને મુલાકાત આપતા કીધું, ભાઈ મને કોઈ સમય વાંધો નથી. એમનો જે વાંધો હતો એમણે બહુ સ્પષ્ટ કીધું કે ઉપરથી જે નેતાગીરી આવી રહી છે, ઉપરથી થઈ રહ્યું છે, એની સામે વાંધો છે. મુંબઈના ગુજરાતીઓ તો અહીંયાના જ છે. એ રીતે કોઈ એવો દાવો કરતો હોય કે ભાઈ ઇવન ઠાકરે બી બહારથી આવેલા છે, એ પણ મુંબઈ તો ખરેખર તો જયારે માહિમ સુધી મુંબઈ હતું ત્યારે માત્ર 7 ટાપુ હતા, ત્યારે ક્યાં કોઈ અહીંયાની વસ્તી હતી. આ તો મુંબઈ વિકસ્યું, ડેવલપ થયું, મુંબઈનું નામ થયું, ત્યારે લોકો મુંબઈ મારી, તમારી કે આપણી એ બધું કરે છે. છતાં પણ મારા 35 વર્ષના અનુભવમાં હું તમને કહું છું, આજ સુધીમાં મેં મરાઠી અને ગુજરાતી વચ્ચે વૈમનસ્ય સધાયું હોય એવું હું જોતો નથી. જે પણ છે એ નેતાગીરીમાં થયેલી નેતાગીરીમાં જે એકબીજાની સામે ના અવિશ્વાસો કે જે પણ એ લોકોની યુતિ ભંગ, જેના અંગત કારણો જે તમે સમજો એને કારણે જે પ્રજાનો ખો નીકળવાનો હોય એવી આ પ્રજા પાણી વગરના નેતાઓ વાળી મુંબઈની ગુજરાતી પ્રજા. આ તમે બહુ સમય સીધા શબ્દમાં જો કહો તો હકીકત છે કે એક પણ નેતા એવો નથી ઉભો થઈ શક્યો કે જે ગુજરાતીઓની નેતાગીરી કરી શકે. અને તમે બીજું તમને હું એક બહુ રસપ્રદ જે કોઈના ધ્યાનમાં નથી આવ્યું, 25-30 વર્ષ પહેલાનું જો મુંબઈ વિચારો તો મુંબઈમાં ઉત્તર ભારતીય લોકોની સંખ્યા બહુ ઓછી હતી, મુસ્લિમોની સંખ્યા બહુ ઓછી હતી. માત્ર ગુજરાતી અને મરાઠીઓ જ મુંબઈ પર રાજ કરતા હતા. રાજ એટલે કે મરાઠીઓ રાજ કરતા હતા, મુંબઈ ગુજરાતીઓ એમની સાથે હતા. કાળક્રમે ગુજરાતીઓ ધીરે ધીરે ભૂસાતા ગયા. આજે ઉત્તર ભારતીય કે મુસ્લિમો વગરનું મુંબઈ શક્ય નથી. ગુજરાતીઓ વગરનું મુંબઈ આ લોકો શક્ય કરી બતાડશે આવનારા સમયે. કેમ કે મુસ્લિમો અને ઉત્તર ભારતીયોમાં જે નેતાગીરી, જે એગ્રેસિવનેસ છે એ ગુજરાતી પ્રજા અને ગુજરાતી નેતાગીરીમાં મુંબઈ પૂરતું તો નથી જ. અને આ જે નથી એ આગળ જઈને તમને તમારો સફાયો કરવા માટે પૂરતું છે. જી, એક સવાલ એ પણ થાય છે નિલેશભાઈ કે છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતી નેતાઓએ કેટલી નવી નેતાગીરી ઊભી કરી, એ પણ એક સવાલ છે. કારણ કે નવી નેતાગીરી પણ આવી જોઈએ, એને પણ એક તૈયાર કરવા જોઈએ. તેવું કઈ થયું છે ખરું? ના, નથી. હું તમને કહું છું, નવી નેતાગીરી તમને ક્યાંથી આવવાની છે? ભારતીય જનતા પાર્ટીમાં જ મોટા ભાગના પદાધિકારીઓ હોય ગુજરાતી સમાજના, તો નવી નેતાગીરી ઊભી કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની આવે છે. હવે મુંબઈની અંદર જે 6 જિલ્લા જે કહેવાય છે, ઈશાન્ય મુંબઈ ને દક્ષિણ મુંબઈ ને, એ 6 જગ્યાએ એક ઉત્તર ભારતીય અને 5 જિલ્લા અધ્યક્ષ મહારાષ્ટ્રીયન છે, એક પણ ગુજરાતી નથી. તમે આમાં નેતાગીરી ઊભી કેવી રીતે કરી શકો? જે ગુજરાતીઓ છે એને શાંત કરીને સાઈડમાં બેસાડી દેવામાં આવે છે. ઉત્તર ભારતીય મહાસંઘની મિટિંગો હોય, ઉત્તર ભારતીય સંઘ જે મુંબઈમાં કાર્યરત છે એની કોઈ પણ બેઠક હોય, તો એમાં જે તે ઉત્તર ભારતીય નેતા જે ઉત્તર પ્રદેશનો હોય કે મુંબઈનો હોય કે બિહારનો હોય કે ક્યાંયનો પણ હોય, એ હાજર રહીએ, પોતાની જનતાનો સાથ સહકાર દે, એના દરેક કાર્યક્રમમાં હાજર હોય. એના દબાણને કારણે મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાંથી કોઈને કોઈ લોકો એમના કાર્યક્રમોમાં હાજર હોય, તો સામાન્ય પ્રશાસકીય જે લેવલ છે એ સ્તરે એમ લાગે કે આ પ્રજામાં બહુ શક્તિ છે, એટલે એ પ્રજાને જ્યારે જરૂર પડે ત્યારે સામાન્ય સરકારી અધિકારીઓ પણ એનું કામ ઈઝી કરી શકે. સામે પક્ષે મુંબઈની અંદર ગુજરાતીઓના કાર્યક્રમોમાં બહુ પાંખી હાજરી તમને રાજકીય નેતાઓની જોવા મળશે. ગુજરાતી પત્રકારોમાં જે લોકો એ પણ કબૂલ કરશે કે એ લોકોના કોઈ કાર્યક્રમ હોય તો એમાં પણ તમને રાજકીય નેતાઓની હા ના જોવા મળશે. એટલે આ બધું સરવાળે એવું છે કે તમારું જે યોગદાન મહારાષ્ટ્રને ઊભું કરવામાં મરાઠી પછી જો કોઈનો હાથ હોય તો ગુજરાતીઓનો છે. ગુજરાતીઓ અહીંયાથી જ કમાયા અને ગુજરાતીઓ અહીંયા જ બધો વિકાસ કર્યો છે. એવું નથી કે ગુજરાતીઓએ મુંબઈમાં કમળાને પોતાના ગામમાં બધી ઊભું કર્યું. જે બી માલ મિલકતો, શાળા, હોસ્પિટલ, ધર્માદય, ગૌશાળા બધું ઊભું કર્યું તો મુંબઈની અંદર જ ઊભું કર્યું છે. આ સિવાય મુંબઈના ગુજરાતીઓએ છૂટા હાથે જ આખા ભારતમાં નહીં વિશ્વમાં જ્યાં જરૂર પડે ત્યાં મુંબઈના ગુજરાતીઓએ આપ્યું છે. તો આ પ્રજાએ ક્યારે પોતાનો લાભ માંગ્યો નથી, પણ એનું અસ્તિત્વ જો સાવ ખતરામાં આવે તો એ પ્રજાએ પોતાના કરેલા કર્મો પર વિચારવું જ પડે
ગુજરાતી થઈને વિચારવું પડે. અહીંયા શું ક્યારેક કોઈક જૈન ધર્મગુરુ કંઈક કહી દે, કોઈક બાવાશ્રી કંઈક કહી દે એટલે એ ભાગલા પડી જાય. એટલે એનો બી વિરોધ હું તો કરું છું કે એક માત્ર તમારે ગુજરાતી તરીકે જ વિચારવાનું છે. તમે જૈન નથી, બ્રાહ્મણ નથી, વૈષ્ણવ નથી. જ્યારે તમે ક્યાંક વસો છો ત્યાં તમે સૌથી પહેલા ભારતીય છો ને પછી તમે ગુજરાતી છો. આ તમે માનસિકતાથી વિચારો, આ માનસિકતા તમે કેળવો તો જ તમારું અસ્તિત્વ ટકી શકે. જી જગદીશભાઈ, આ વાત ઉપરથી તો એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના જ દિગ્ગજ નેતાએ કહેલું કે બટેંગે તો કટેંગે. આ વાત સાચી પડે? બિલકુલ જીગરભાઈ, હું નિલેશભાઈની વાત સાથે સહમત છું. અને મેં શરૂઆતમાં આપને કીધું કે એટલા માટે આપણને અન્યાય થાય છે મુંબઈમાં ગુજરાતીઓને, કારણ કે ગુજરાતીઓને તેવર બદલાવતા આવડતું નથી, અથવા તો બગાવતી સ્વરથી એટલે હકથી પોતાનું કશું જ માગતા આવડતું નથી. દાન ધર્મ દીધા કરે, બોલો એટલા કાવડિયા દઈ દઈએ. પણ મૂળ આપણી જે માનસિકતા છે એ શું છે કે અમારો સ્વભાવ વેપારનો છે. ગુજરાતીનો સ્વભાવ વેપારી છે. બસ અમને હમણા ધંધા રોજગારમાં જો ક્યાંય પણ સપોર્ટ મળી જાય તો એ માને છે કે અમને ન્યાય મળી ગયો. તમે જુઓ, નેતાગીરી જુદી ઘટના છે અને આ પ્રકારની વફાદારી જુદી ઘટના છે. આ જેટલા લોકો અત્યારે ખતમ થઈ ગયા અથવા તો સાઈડ કોર્નર થઈ ગયા છે. નિલેશભાઈએ સારી વાત કરી. હું જમાનામાં ત્યાં હતો, જયવંતીબેન શાહ હતા ત્યારને કિરીટ સોમૈયા આમ તો ઉગું થઈ રહ્યા હતા, એટલે કે હજી ઉભા થઈ રહ્યા હતા. એ સમયગાળામાં હું ત્યાં હતો. બહુ લડાયક દિમાગનો વ્યક્તિ ભાઈ હતા કિરીટભાઈ સોમૈયા. પણ અને યોગેશભાઈ સાગર જેનું નામ લીધું અત્યારે તમે જાણો છો, અહીંયા સૌરાષ્ટ્રમાં તો એના નામની ઉહાપોહ મચી ગયો છે બગદાણા કાંડમાં. પણ આપણે પ્રોબ્લેમ શું છે, નથી યોગેશભાઈ, નથી કિરીટભાઈ સોમૈયા કે નથી XYZ બીજા ગુજરાતી નેતાઓ છે, એ પોતાનો હક નથી માંગતા. એને જો પક્ષ ટિકિટ આપે તો માને કે હા ભાગશાળી છે, અમને અમારું ફળ મળ્યું અમારી સાધનાનું. પણ ન મળ્યું હોત તો અમારે માગવું જોઈએ, એ પદ્ધતિ નથી. જ્યારે નિલેશભાઈએ કીધું વાત સાચી છે, ઉત્તર ભારતીયોની સંખ્યા એટલે કે એ લોકો ત્યાં હોય છે, પોતે અહીંયા આવીને થાણું થાપે અને એને ટિકિટો ઘણી બધી મળે છે. એનું કારણ એ છે કે એની પેશન, જનૂન, અને એ લોકો હકથી માગે છે કે અમારી આટલી જનસંખ્યા છે, તમે એમને આપો. ઉત્તર ભારતીયોની જનસંખ્યા મુંબઈમાં 22 થી 25% છે. એને અવગણવાની કોઈ પરિસ્થિતિ, એમાં બધા ઉત્તર બિહારના છે, ઉત્તર પ્રદેશના છે. અત્યારે નહીં તો તમે જુઓ, જ્યારે રાજ ઠાકરે એમ કહેતા હોય કે કોઈ હિન્દી ભાષાને જો મરાઠી એટલે મુંબઈની ઉપર કે મહારાષ્ટ્રમાં થોપવાની કોશિશ કરશે તો મેં ઉસકો લાત માર કે ભગા દૂંગા, એવું એને કીધું. હવે આ મુદ્દો જે છે કાયદેસર 20-25% ઉત્તર ભારતીય લોકો જેટલા છે એ ભારતીય જનતા પાર્ટી તરફ આપોઆપ વયા જાય એવી વાત છે. કારણ કે ભાજપ વાળાએ સ્વાભાવિક, હવે તો જો કે પ્રચાર બંધ થઈ ગયો, પણ આ મુદ્દો લીધો જ હશે કે આ લોકો તમારી વિરુદ્ધના લોકો છે એમ કરીને. એવું ગુજરાતી નથી કરી શકતા. હું એમ કહેવા માંગુ છું, ગુજરાતી જે નેતૃત્વ છે એનું જે યોગદાન, જેમ નિલેશ સરે કીધું, એ ગુજરાતનું મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં જે યોગદાન છે એના આધારે પક્ષ પાસેથી ટિકિટ માગવી હકથી, ઈ એટલું કરતા નથી. અને નહીતર જો ટિકિટ જોઈએ એટલી માત્રામાં નથી મળતી તો ઈ તેવર નથી બદલાવતા કે અમે પક્ષ પલટો કરી શકીએ, અપક્ષે ઉભી શકીએ, અમે કોંગ્રેસમાં જઈ શકીએ, અમે શિવસેનાને થાંભી શકીએ, એવું નથી કરતા. ઈ પ્રોબ્લેમ છે. કારણ કે રાજકારણ જે છે એ ગુજરાતીમાં ના જેનેટિક સાયન્સમાં નથી, વેપાર છે. એટલે આ લોકોને એમ છે કે કોઈ મોટી હું મિલ સ્થાપના કરું, યા તો મોટો શોરૂમ કરું, યા બીજો કે વેપાર કરું, એમાં મને કોઈ નડે નહીં એટલી ઓળખાણ હોય એટલે મને ન્યાય મળી ગયો, ધેટ્સ ઓલ. પણ મારે મારી પ્રજા વતીથી નેતૃત્વ કરવું છે અને આ મહારાષ્ટ્રને કોઈ નવી દિશા આપવી છે, એવું જો એના મગજમાં હોય એ તો ગુજરાતી નેતૃત્વ જે છે એ ખીલે. હવે ઈ નથી અને સમાધાનકારી વૃત્તિ છે બગાવતને બદલે, એને કારણે આ નુકસાન થઈ રહ્યું એવું માનું છું. જી નિલેશભાઈ, તાજેતરમાં આપે મુંબઈ સમાચારમાં જ લખેલી કોલમમાં આ વાતનો ઉલ્લેખ પણ કરેલો હતો કે જે પ્રજાતિ પોતાનો હક નથી માગવા ઊભી થઈ રહી અથવા તો પોતાનું અસ્તિત્વ ટકવા માટે ઝઝૂમતી નથી, તો તે ધીરે ધીરે કાળક્રમે લુપ્ત થતી જાય છે. તેના પ્રતિભાવો પણ ખૂબ સરસ મળેલા છે મુંબઈ સમાચારને. ના એટલે જીગર, વસ્તુ શું છે, મહત્વનું એક જ વસ્તુ છે, તમારે માગવું. હવે તમારે માગવું પડશે. ભારતીય જનતા પાર્ટી, આજની જે ભારતીય જનતા પાર્ટી છે એમાં તમારે માગવું પડશે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં આવેલા મુખ્યપ્રધાનોમાં જો તમે ટોપના 2 કે 3 નામ લ્યો તેમાં ફડણવીસ આવે. ડેવલપમેન્ટ એમની મોટામાં મોટી પ્લસ પોઈન્ટ છે. 22 મહિનાથી કામ કરતા નથી,
પણ ફડણવીસ સુધી પોતાની વાત પહોંચાડવાની હિંમત તો ગુજરાતી નેતાઓમાં જોવે કે નહીં? તમે ફડણવીસ તો કહી શકો કે નહીં કે દેવેન્દ્રજી ये मेरे साथ में गलत हो रहा है, यहाँ पर मैं हूं, હવે આ પ્રેઝન્ટેશન કરવાની હિંમત નથી, કેમ કે એમને ખરાબ લાગશે તો. આટલું બધું તમે જો ડરતા હો, તમે આટલું બધું મોડી મળી તમે ડરતા, તમે કેવી રીતે કરી શકો? તમારે જયારે તમે આટલા, આજે હું તમને કહું, મારો અત્યારનો આ વખતનો દાખલો છે, જે વિસ્તારમાં હું રહું છું એ વિસ્તારમાં અનેક ગુજરાતીઓના પત્તા કપાયા, એકાદ બે દિવસની નારાજગી રહી. ગઈકાલે રવિવારના દિવસે, પરમ દિવસે રવિવારના દિવસે મેં જોયું બધા કાર્યકર્તાઓ એક થઈને ભાજપ માટે કામ કરતા. જેની ટિકિટ કપાઈ એ પણ ઈમાનદારીપૂર્વક ભાજપ માટે કામ કરતા, જે મને દેખાયું હતું. હવે આ બધા ગુજરાતીઓની ટિકિટ કપાઈ છે, અનેક વિસ્તારોમાં ટિકિટ કપાઈ છે. એમની જગ્યાએ બીજા મહારાષ્ટ્રીયન લોકોને ટિકિટ આપેલી છે ગુજરાતી વિસ્તારમાં. પણ પૂરતી ઈમાનદારીથી આ ગુજરાતીઓ એ કેન્ડિડેટને જીતવાડવા માટે, ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવારને જીતવાડવા માટે મહેનત કરશે. હું ભારતીય જનતા પાર્ટીને અને ગુજરાતીઓને, મુંબઈના ગુજરાતીઓને એ કહેવા માંગુ છું કે તમે જે અપેક્ષા આ ગુજરાતી નેતાઓની સેકન્ડ થર્ડ લોબી પાસેથી રાખો છો, એ મહારાષ્ટ્રીયન લોકો પાસેથી પણ રાખો, ભારતીય જનતા પાર્ટીના ઇતર નેતાઓ પાસેથી પણ રાખો કે ભાઈ જો આ લોકો આટલું બધું ઈમાનદારીથી આપણી સાથે રહેતા હોય. હું તમને એક સાદો દાખલો આપું. બોરીવલીથી MP તરીકે પિયુષભાઈને ટિકિટ મળી, સંપૂર્ણ ગુજરાતી વિસ્તાર બોરીવલીનો. ભારત તો કોઈ પણ ગુજરાતીને આપી શકે. આજે મુંબઈથી એક પણ MP નથી ગુજરાતી, બરોબર છે, તો એ આપી શકતા હતા, ના આપી. ગુજરાતીઓ વિરોધ નથી કર્યો. ગયા વખતના જે કેન્ડિડેટ જે ગોપાલ શેટ્ટી જીતા હતા એનાથી વધુ મારથી આ જીત્યા. એ જ રીતે સંજય ઉપાધ્યાય, ત્યાંનો જ કેન્ડિડેટ, બહારથી આવેલો, ઉત્તર ભારતીય, એને બોરીવલીમાંથી સીટ આપી. ગુજરાતીએ વિરોધ નથી કર્યો, ખોબલે ખોબલે જીતાડ્યા. તો આ બધું કેમ પાર્ટી કન્સિડર નથી કરી રહી? કેમ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતી નેતાઓ મોવડી મંડળ સુધી આ વાત નથી લઈ જઈ શક્યા કે ભાઈ આ પ્રજા તમારી વફાદાર રહી છે અને મહારાષ્ટ્રમાં આ પ્રજાને હવે તમારી જરૂરત છે? કેમ કે ગુજરાતી, મહારાષ્ટ્ર અને ગુજરાતના બે ભાગ થયા. ગુજરાતી જે પ્રજા વર્ષો સૈકાઓથી અહીંયા રહેતી હતી એ અહીંયા રહી, અને ગુજરાત વાળી ગુજરાતીમાં રહી. ગુજરાતમાં બી ઘણા મહારાષ્ટ્રીયનો ત્યાં રહેતા હતા, એ ત્યાં રહ્યા. આપણે કઈ ભારત પાકિસ્તાન થયું નતું કે ઇજ્જત કોઈને કરવી પડે. પણ પ્રોબ્લેમ એવો છે કે અહીંયાનો ગુજરાતી જયારે ગુજરાતમાં જાય છે ત્યારે મુંબઈનો છે, અને અહીંયા એ ગુજરાતી છે. એટલે આ ગુજરાતીનો તો બે બાજુના લાભ ગયા. ત્યાં એ પોતાનો છે નહીં, અને અહીંયા એને પોતાનો માનતા નથી. તો આ ગુજરાતીએ પોતાનું વર્ચસ્વ જમાવવું હોય, પોતાની સુરક્ષા જોવી, વિચારવી હોય, તો પોતાની કેડર ઉભી કરવી પડે, નેતાગીરી ઉભી કરવી પડે. નેતાગીરી વિહોણી પ્રજા, મેં કીધું, લુપ્ત થઈ જાય છે. એ 100% વાત છે. ગુજરાતમાં કે ભારતના ગુજરાતીઓને ક્યારે પ્રોબ્લેમ નથી આવવાનો, પણ મહારાષ્ટ્રમાં ધીમે ધીમે, મુંબઈમાં ધીમે ધીમે ગુજરાતીઓનો સફાયો 100% થઈ જશે જો આ ગુજરાતીઓ નહીં જાગે તો. અને જાગવાનો અર્થ એવો નથી કે તમારે કોઈની સામે બગાવત કરવાની છે કે ભાઈ એવું કાંઈ. તમારે માત્ર જે પાર્ટીને તમે વફાદાર છો એ પક્ષ પાસેથી તમારું નેતૃત્વ માંગવાની, માગણી કરવાની છે. ભાઈ હું આટલા વર્ષોથી આ પક્ષમાં છું ને તમારા પક્ષ માટે ઈમાનદારીપૂર્વક મેં એટલું કામ કર્યું છે, તો મારો હક લાગે છે, તો એટલીસ્ટ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મને મળવો જોઈએ. આટલી સિમ્પલ માગણી કરવાની છે. નથી તમારે ગુજરાતી મરાઠી કરવાનું, નથી બીજું કાંઈ. અમે ગુજરાતીઓ તરફથી ગુજરાતી મરાઠી કે ગુજરાતી હિન્દી કે ગુજરાતી ઉર્દુ કે એવો કોઈ ભેદભાવ ક્યારે થયો નથી, થવાનું નથી. આપણે એ ભેદભાવમાં માનતા નથી. બીજું, મેં તમને પહેલા જ કીધું કે મુંબઈ, મહારાષ્ટ્રની અંદર ગુજરાતી મરાઠી વાદ માત્ર નેતાગીરીના લેવલ પર છે. સામાન્ય લેવલ પર કોઈ કરતા કોઈ આવો વાદ છે નહીં. હું તમને લખીને દઉં કે ગુજરાતી મરાઠી વાદની જે વાતો ચાલે છે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા ને એના ઉપર ચાલી રહી છે. 2, 3, 4, 5 ચમકલા થયા છે, એને તમે આખા રાજ્યની પ્રતિબિંબ કે ઓલું અરીસો ન સમજી શકો. એ ઘટનાઓ વિશ્વના દરેક ઠેકાણે, દરેક ખૂણે થતી હોય છે એવી. એટલે તમે એનો વિરોધ ન નોંધાવી શકો કે આને કારણે થયું. બીજું, હજી સુધી ગુજરાતીઓને અહીંયાથી કાઢો કે ગુજરાતી, એવું કોઈ પક્ષ તરફથી બોલવામાં આવ્યું નથી. આ હું તમને કહું, આટલું બધું થયું પણ ગુજરાતીઓ બહારના છે ત્યાંના હાકલા એ કીધું, એવું ક્યારેય કોઈએ નથી કીધું. એટલે આ બધી જે હંબગ વાતો છે, ઉભી કરવામાં આવેલી બધી વાતો છે, માત્ર ને માત્ર આપણે એ જોવાનું છે કે હા, એની સાથે સાથે આપણે આપણું નેતૃત્વ સક્ષમ કરવું. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. કાલે ઉઠીને સવારે ઉત્તર ભારતીય વિરુદ્ધ કઈ થાય અને ઉત્તર ભારતીય મહાસંઘ કે જે અહીંયા છે એ એલાન કરે કે ભાઈ શિવાજી પાર્કમાં આપણે બધા ભેગા થવાનું છે ફલાણા અન્યાયના મુદ્દે, તો 1.5-2 લાખ ઉત્તર ભારતીયો ભેગા થઈ જશે. અને જો કાલે એવી એનાઉન્સમેન્ટ ગુજરાતી તરફથી થાય તો 50 માણસો નહીં આવે.
તો આ માનસિકતા જો તમે નહીં બદલાવો, તમારામાં એકતા નહીં હોય, તમારા નેતાઓ તમારી પાછળ નહીં ઉભા રહીએ, તો તમારો સફાયો 101% મુંબઈમાં સમાધિ થઈ જ જવાનો છે. એમાં બીજા કોઈને દોષ દેવાનું કારણ નથી. આમાં તમે પોતે જ જવાબદાર છો. જી, આજની જે ચર્ચા હતી કે કોઈક એક પ્રજાતિ અથવા તો મુંબઈની વાત હોય ત્યારે ગુજરાતી નેતૃત્વ પાણીદાર કરવું જ પડશે અને પાણીદાર થવું જ પડશે, નહીં તો પોતાનો હક પણ માંગવો પડશે. જેમ નિલેશભાઈએ વાત કરી, જગદીશભાઈએ પણ વાત કરી. આ બંને મહાનુભાવ મુંબઈ સમાચારના ખાસ ચર્ચામાં ઉપસ્થિત રહ્યા તે બદલ હું આપનો આભાર માનું છું. જી નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, મુંબઈ સમાચારમાં આ જ પ્રકારના ખાસ ચર્ચાને જોવા માટે મુંબઈ સમાચારની ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. સાથે જ મુંબઈ સમાચાર 19 જાન્યુઆરીથી પોતાની એપ્લિકેશન લઈને આવી રહ્યું છે, તે ડાઉનલોડ કરવાનો પણ ન ભૂલતા. અમારી મરાઠી, હિન્દી અને અંગ્રેજી યુટ્યુબ ચેનલને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.